Good morning, students. I am Niyati Koteta, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 12 on equilibrium of a firm in monopolistic competition. So, in our last lecture, that is in part number 11, we have completed the topic of equilibrium of a firm in discriminating monopoly. Okay, so today we are going to start equilibrium of a firm in monopolistic competition. So અત્યાર સુધી આપણે this is the unit number 4 cost content. In that we have completed equilibrium of a firm under perfect competition. એમાં આપણે short run equilibrium of a firm under perfect competition as well as long run equilibrium of a firm under perfect competition બંને આપણે complete કરેલું. શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્મ અંડર પરફેક્ટ કોમ્પિટિશન એમાં ત્રણ સિચ્યુએશન હતી: સુપર નોર્મલ પ્રોફિટ એન્ડ ઇનકરિંગ લોસીસ. ઓકે, તો એ ત્રણેય સિચ્યુએશનના અલગ અલગ કર્વ સાથે આપણે શીખેલું. ધેન લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફોર્મ અંડર પરફેક્ટ કોમ્પિટિશન. એમાં પરફેક્ટ કોમ્પિટિશનમાં લોંગ રનમાં નોર્મલ પ્રોફિટ જ જનરેટ થતો હતો. ધેન વી હેવ કમ્પ્લીટેડ મોનોપોલી ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલી. એમાં પણ આપણે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલી. એમાં બે સિચ્યુએશન હતી: મોનોપોલી ફર્મ ઇન મોનોપોલી ફર્સ્ટ વન ઇઝ મોનોપોલી ફર્મ જનરેટિંગ પ્રોફિટ્સ એન્ડ મોનોપોલી ફર્મ ઇનકરિંગ લોસીસ. તો આ બંને સિચ્યુએશન જોયેલી હતી. પછી લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલી એ પણ આપણે જોયેલું હતું. તો લોંગ રનમાં મોનોપોલિસ્ટને પ્રોફિટની સિચ્યુએશન થતી હોય છે, એ આપણે શીખેલું. ધેન વી હેવ કમ્પ્લીટેડ ધ ટોપિક ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર ડિસ્ક્રિમિનેટિંગ મોનોપોલી. એમાં શું હતું કે કોઈ મોનોપોલિસ્ટ હોય કે મોનોપોલીવાળી ફર્મ હોય એ અલગ અલગ માર્કેટમાં અલગ અલગ પ્રાઇસ રાખે. ત્યાં તો આવી સિચ્યુએશનમાં કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થાય? તો એમાં માર્કેટ એ, માર્કેટ બી અને ફર્મ, એવી રીતે ત્રણ કર્વ શીખેલા અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરેલો કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ટોપિક ઓન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં લેટસ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. આઈ થિંક તમે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનનો મિનિંગ તમે માઇક્રો ઇકોનોમિક્સમાં સ્ટડી કરી ગયા હશો, બટ લેટસ રિકોલ ધ મિનિંગ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. જો તમને મિનિંગ ખ્યાલ હશે તો તમને આગળ કર્વ પણ સમજી શકશો. સો monopolistic competition is a type of competition such that there are many producers competing against each other but selling products that are differentiated from one another and hence are not perfect substitutes. કે મોનોપોલિસ્ટિકમાં કેવી સિચ્યુએશન હોય કે હા, કોઈ એક માર્કેટ હોય, એમાં કોઈ એક સેલર હોય, એ એક પ્રોડક્ટ સેલ કરતો હોય, તો એવા ઘણા બધા સેલર્સ અવેલેબલ હોય માર્કેટમાં, પણ એ સેલર જે પ્રોડક્ટ સેલ કરે છે એ ક્યાંક ને ક્યાંક અલગ પ્રોડક્ટ હોય. ધેટ મીન્સ પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું કે કોઈ એક ફર્મ એક પ્રોડક્ટ સેલ કરતી હોય, એવી જ પ્રોડક્ટ બીજી ઘણી બધી ફર્મ સેલ કરતી હોય. એવી જ પ્રોડક્ટ, આઈડેન્ટિકલ પ્રોડક્ટ, હોમોજીનિયસ પ્રોડક્ટ. ફોર એક્ઝામ્પલ, આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં વીટ માર્કેટનું એક્ઝામ્પલ લીધું હતું. ઘઉંની માર્કેટ, વીટ માર્કેટ, કે જ્યાં કોઈ એક સેલર ઘઉં સેલ કરતા હોય, ધેટ મીન્સ વીટ સેલ કરતા હોય, તો એવા જ ક્વોલિટીના વીટ બીજા સેલર પણ માર્કેટમાં સેલ કરતા હોય, તો તેને કહેવાય પરફેક્ટ કોમ્પિટિશન. પણ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં શું ચેન્જ છે અહીંયા કે હા, ઘણા બધા સેલર્સ અવેલેબલ હોય માર્કેટમાં, પણ તે જે પ્રોડક્ટ સેલ કરતા હોય એ એકબીજાથી અલગ હોય. ફોર એક્ઝામ્પલ, soap industry has many sellers like Dettol soap and Dove soap. For example, soap industry has many sellers like Dettol soap and Dove soap. તો કોઈ પણ એક માર્કેટ છે કે જ્યાં આવી એક, ફોર એક્ઝામ્પલ સોપ ઇન્ડસ્ટ્રી છે, તો ઘણા બધા સોપ મેકર્સ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, Dettol soap and Dove soap. So Dettol is health soap while Dove is beauty soap. So હા, કોમ્પિટિશન છે આ સોપની વચ્ચે,
પણ જે સોપ સેલ કરે છે બધી કંપની એ એક સોપ કરતાં બીજો સોપ અલગ પડે છે કે એક સોપ ધેટ ઇઝ ડેટોલ છે હેલ્થ સોપ છે વાઇલ બીજી કંપની છે તે ડવ સોપ છે તો ડવ સોપ છે બ્યુટી સોપ છે સો દેટ્સ વાય ઓલ સોપ મેકર્સ ધેટ સેલ્સ સોપ્સ આર સિમિલર બટ ડિફરન્શિએટેડ કે સોપ જ સેલ કરે છે બધી ફર્મ તો એ કોમ્પિટિશનમાં છે એમ સમજાય પણ સોપ જે એ અલગ અલગ કંપની સેલ કરે છે એ સોપ એકબીજાથી એટલી અલગ પ્રોડક્ટ છે ઓકે ફોર એક્ઝામ્પલ ડેટોલ એન્ડ ડેટોલ છે હેલ્થ સોપ છે અને ડવ છે બ્યુટી સોપ છે સોપ બંને બનાવે છે ધેટ મીન્સ કોમ્પિટિશનમાં બંને કંપની છે પણ બંને કંપનીની પ્રોડક્ટ છે એકબીજાથી એટલી ડિફરન્ટ છે ઓકે તો તેને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન So, let us understand the meaning of equilibrium of a firm under monopolistic competition. So, under monopolistic competition, as in all other market situations, each firm attempts to maximize its profits. હવે એવી જ રીતે કે કોઈપણ કંપની કોઈપણ ફર્મનો મેઇન એમ શું હોય છે ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ વેધર ધ ફર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન કોઈ ફર્મ પરફેક્ટ કોમ્પિટિશનવાળી હોય અથવા કોઈ ફર્મ મોનોપોલીવાળી હોય અથવા કોઈ ફર્મ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હોય અથવા કોઈ ફર્મ ઓલિગોપોલી કોમ્પિટિશનમાં હોય આ બધી ફર્મનો મેઇન એમ શું હોય છે ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ તો ઇક્વિલિબ્રિયમ શું છે ઇક્વિલિબ્રિયમ એક પોઈન્ટ છે કે એ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય ઇટ વિલ therefore choose that price and level of output which gives maximum profits and this will be achieved at the point where marginal revenue is equal to marginal cost. હવે બધી જગ્યાએ સિચ્યુએશન સરખી છે પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં મળે છે વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ મોનોપોલી સિચ્યુએશનમાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં મળે છે વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ એવી જ રીતે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ જ્યારે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે ત્યાં જ કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે છે અને એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે ઇન અધર વર્ડ્સ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ઇઝ અટેન્ડ when its marginal revenue is equals to marginal cost. So equilibrium point ક્યાં મળે છે જે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે માર્જિનલ કોસ્ટનો કર્વ અને માર્જિનલ રેવન્યુનો કર્વ બંને ટેન્જન્ટ થાય છે ટેન્જન્ટ મીન્સ ઇક્વલ થાય છે ઓકે However, in order to maximize its profits, a firm under monopolistic competition has to face more complicated problems than those faced by a purely competitive firm. હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં મેં કીધું કે બધા અલગ અલગ સેલર્સ અવેલેબલ હોય છે ફોર એક્ઝામ્પલ સોપ ઇન્ડસ્ટ્રી તો અલગ અલગ સોપ મેકર્સ આર અવેલેબલ ઇન માર્કેટ પણ જે સોપ પ્રોડ્યુસ અને સેલ કરે છે બધા સેલર એ એવા સોપ પ્રોડ્યુસ કરે છે કે એક સેલરની પ્રોડક્ટ બીજા સેલરની પ્રોડક્ટ કરતાં ડિફરન્શિએટ થાય છે ડિફરન્શિએટ મીન્સ અલગ પડે છે તો જેટલા સેલર્સ અવેલેબલ છે માર્કેટમાં એ બધા ભલે સોપ સેલ કરતા હોય પણ સોપ એકબીજાના કંપનીના સોપ છે એક બીજી કંપનીની કરતાં અલગ પ્રોડક્ટ છે ઓકે અલગ પડે છે ક્યાંક ને ક્યાંક There are three important problems pertaining to price and output policy which a firm has to consider under the monopolistic competition. તો monopolistic competitionમાં આવા 3 ટાઈપની પ્રોબ્લેમ્સ થાય છે ફર્સ્ટ વન ઇઝ ચેન્જિંગ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઓકે મેં કીધું એમ ફોર એક્ઝામ્પલ સોપ ઇન્ડસ્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ ડેટોલ છે અને ડવ છે તો ઓબ્વિયસ છે કે ડેટોલ છે હેલ્થ સોપ છે અને ડવ છે બ્યુટી સોપ છે ઓકે ભલે બંને સોપ છે અને બંને કંપની કોમ્પિટિશનમાં છે પણ ફોર કે ડેટોલ હેલ્થ સોપ છે અને ડવ બ્યુટી સોપ છે બંનેની યુઝફુલનેસ અલગ છે એના માટે બંનેની પ્રાઇસ અલગ હોય બની શકે ઓકે પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું કે કોઈ એક ફર્મ છે એક પ્રોડક્ટ સેલ કરે છે
એના જેવી જ પ્રોડક્ટ બીજો સેલર પણ સેલ કરે છે, તો બની શકે ને કે એ બંને પ્રોડક્ટ સેમ હોય તો એ બંનેની પ્રાઇસ પણ સેમ હોય, તો માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એ માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશનમાં જે માર્કેટમાં પ્રાઇસ ચાલતી હોય એક પ્રોડક્ટની એ જ બધા સેલર એક્સેપ્ટ કરે. પણ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કેવું છે કે બધા સેલરની પ્રોડક્ટ છે આમ ભલે સેમ હોય, સિમિલર કે સોપ છે, બધા સેલરની પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ સોપ છે, પણ એ સોપ એક સેલરનો સોપ બીજા સેલરના સોપ કરતાં અલગ છે, તો બની શકે કે એ બે સેલરના સોપની પ્રાઇસ અલગ અલગ હોય. તો ફર્સ્ટ પ્રોબ્લેમ ઇઝ ચેન્જિંગ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, ધેન સેકન્ડ વન ઇઝ ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. મેં કીધું એમ કે એક સેલરની પ્રોડક્ટ કરતાં બીજા સેલરની પ્રોડક્ટ છે કંઈક અલગ પડે છે, ક્વોલિટીમાં હોય કે યુઝફુલનેસમાં હોય. ઓકે, એવી રીતે. ધેન થર્ડ વન ઇઝ ઇન્કરિંગ સેલિંગ કોસ્ટ. હા, કે જો એક સેલરની પ્રોડક્ટ ભલે સિમિલર છે, ધારો કે સોપ ઇન્ડસ્ટ્રીમાં ભલે બધા સેલર છે સોપ જ પ્રોડ્યુસ કરતા હોય, પણ એવું નથી કે બધા સેલરની જે સોપ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ છે સરખી હોય. કારણ કે ફોર એક્ઝામ્પલ ડેટોલ છે હેલ્થ સોપ પ્રોડ્યુસ કરે છે, તો એમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થતા હોય, તો આવા સેલરને કંઈક અલગ કોસ્ટ આવતી હોય. પછી ડવ સોપ છે, બ્યુટી સોપ છે, તો એમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થતા હોય, તો એ સોપ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ કંઈક અલગ જ આવતી હોય. ઓકે, તો ઇન્ડસ્ટ્રીમાં જેટલી ફર્મ છે એને એવું જરૂરી નથી કે બધી ફર્મ બધા સોપની પ્રાઇસ સરખી હોય, બધા સોપની ક્વોલિટી સરખી હોય અને બધા સોપની જે બનાવાય છે પર પ્રોડક્ટ કોસ્ટ સરખી હોય. પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું, એક જ જેવી પ્રોડક્ટ હતી, ફોર એક્ઝામ્પલ વીટ, ઘઉં, તો બધા પાસે એક સરખી ક્વોલિટીના ઘઉં હોય, પછી એક સરખા પ્રાઇસ હોય, અને જે ઘઉં પ્રોડ્યુસ કરવાની કોસ્ટ છે, વીટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ છે, એ ઓલમોસ્ટ બધાને સેમ હોય. ઓકે, સો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એવું નથી, કારણ કે ફોર એક્ઝામ્પલ સોપ ઇન્ડસ્ટ્રી, તો બધી કંપનીના સોપની પ્રોડક્ટ અલગ અલગ છે, સોપની યુઝફુલનેસ અલગ અલગ છે, સોપની ફ્લેવર્સ અલગ અલગ છે, એના લીધે સોપની પ્રાઇસ અલગ છે, સોપની ક્વોલિટીઝ અલગ છે, અને સોપના જે પ્રોડ્યુસ કરવાનો કોસ્ટ છે એક કંપની કરતાં બીજી કંપનીનો કોસ્ટ પણ અલગ છે. ઓકે, સો let us understand the equilibrium of firm under monopolistic competition. હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કેવી રીતે ઇક્વિલિબ્રિયમ થઈ શકે, એમાં પણ 2 પાર્ટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ફર્મ એન્ડ સેકન્ડ વન ઇઝ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ. તો પહેલા આપણે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ આપણે સમજીશું. Let us start with short-run equilibrium of a firm. So, Professor Chamberlain has used the word individual equilibrium to cannot short-run equilibrium of a firm under monopolistic competition. Let us now study how this equilibrium is attained by the firm. So, short-run equilibrium દર્શાવવા માટે એક ઇન્ડિવિજ્યુઅલ ઇક્વિલિબ્રિયમ લીધેલું છે. હવે ઇન્ડિવિજ્યુઅલ ઇક્વિલિબ્રિયમ કેમ, કે પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું કે લાર્જ નંબર ઓફ સેલર્સ આર સેલિંગ ધ હોમોજીનિયસ પ્રોડક્ટ. કોઈ એક કંપની પ્રોડક્ટ સેલ કરે છે, એવી જ પ્રોડક્ટ બીજા ઘણા બધા સેલર પ્રોડ્યુસ કરે છે ને સેલ કરે છે માર્કેટમાં, તો બધી કંપનીઝને કોસ્ટ સરખી હોય, બધી કંપની જે કાંઈ પ્રોડ્યુસ કરીને બધી કંપની જે સરખી પ્રોડક્ટ સેલ કરતી હોય તો એની પ્રાઇસ પણ સરખી હોય, એની કોસ્ટ પણ સરખી હોય, તો જે કાંઈ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે એ પરફેક્ટ કોમ્પિટિશનમાં બધી કંપની માટે સરખો હોય. અને મોનોપોલીમાં કેવું હતું, એક જ ફર્મ હતી, એટલે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરો તો પણ એક જ ફર્મને લાગુ પડે. કારણ કે મોનોપોલી એટલે શું, કે કોઈ એક જ સેલર હોય અને એ એક જ સેલર માર્કેટમાં અવેલેબલ હોય, કે એ યુનિક પ્રોડક્ટ સેલ કરતું હોય, કે એના જેવી પ્રોડક્ટ તમને બીજા સેલર પાસે ના મળે. તો જે કાંઈ ઇન્ડસ્ટ્રી હોય એ એક જ સેલરથી બનેલી હોય, તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરીએ તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ એ એક જ સેલરને લાગુ પડે. ઓકે, હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કેવું હોય કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્લેયર્સ હોય, ઘણા બધા સેલર્સ હોય,
પણ એની જે પ્રોડક્ટ છે એકબીજા કરતાં અલગ પડતી હોય, સરખી ના હોય. જો એની પ્રોડક્ટ અલગ પડે છે તો ઓફકોર્સ એ પ્રોડક્ટની પ્રાઇસ પણ અલગ હોય, એ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાની કોસ્ટ પણ અલગ હોય એકબીજા સેલર કરતાં, એ પ્રોડક્ટની ક્વોલિટી પણ અલગ હોય. ભલે ને સોપ પ્રોડ્યુસ કરતા હોય પણ દરેક સોપની ક્વોલિટીઝ અલગ છે, દરેક સોપની યુઝફુલનેસ અલગ છે. ઓકે, સો એવી રીતે ફેર પડે. એના લીધે અહીં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં જે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ કરીએ છીએ આખી ઇન્ડસ્ટ્રી માટે નહીં પણ એક ઇન્ડિવિજ્યુઅલ ફર્મ માટે ફાઇન્ડ કરીએ છીએ. So we shall start with the basic assumption that every firm attempts to maximize its profit and will therefore choose that level of price and output which enables it to secure maximum profit. So બધી કંપની જેટલા સેલર્સ અવેલેબલ છે માર્કેટમાં એ બધા સેલરનો મેઇન એમ શું હોય? ટુ મેક્સિમાઇઝ ઇટ્સ પ્રોફિટ, કે પ્રોફિટ મેક્સિમમ કરવાનો જે છે મેઇન એમ હોય છે. ઓકે, તો એ ફૂલફિલ કરવા માટે કે હાઉ ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ, કેવી રીતે પ્રોફિટ મેક્સિમાઇઝ કરો, તો કંપનીને એક પ્રાઇસ લેવલ ડિસાઇડ કરવું પડે કે એ પ્રાઇસ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય, અથવા કંપનીને એક લેવલ આઉટપુટનું લેવલ ફાઇન્ડ કરવું જોઈએ કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ કરીએ તો ત્યાં આપણને એક આઉટપુટ મળે છે કે એ આઉટપુટ ઉપર કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. જો એ ઇક્વિલિબ્રિયમ આઉટપુટ કરતાં વધારે ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરે છે, આગળ વધારે પ્રોડક્શન કરે છે, તો ઓફકોર્સ છે કે કંપનીની કોસ્ટ વધી જાય અને રેવન્યુ ઓછો હોય. કોસ્ટ વધી જાય ને રેવન્યુ ઓછો હોય તો એ સિચ્યુએશન કઈ થાય? લોસવાળી સિચ્યુએશન થાય. અને સેકન્ડ ઇઝ, જો એ ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી કરતાં ઓછું પ્રોડક્શન કરે છે તો તેને એટલો ઓછો પ્રોફિટ મળે છે, મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો નથી. તો મેક્સિમમ પ્રોફિટ ક્યાં જનરેટ થાય છે? મેક્સિમમ પ્રોફિટ ક્યાં જનરેટ થાય છે? મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી ઉપર. ઓકે, so as discussed previously, the firm will go on producing till the extra revenue be had from the additional units are more than the extra cost to be incurred in the production of that unit. Okay, so આ આખા પેરાનું કહેવાનું એમ છે કે ઓકે, so firm will go on producing till the extra revenue to be had, કે extra revenue means marginal revenue. એક પ્રોડક્ટ સેલ કરીએ તો સામે કેટલું એક્સ્ટ્રા રેવન્યુ જનરેટ થાય, that means marginal revenue. Marginal revenue to be had from the additional unit are more than the extra cost to be incurred in the production of that unit. હવે એક્સ્ટ્રા કોસ્ટનો મિનિંગ શું થાય? કંપની જો એક એડિશનલ યુનિટ બનાવે છે તો એને એક્સ્ટ્રા કોસ્ટ કેટલો આવે છે? ધેટ મીન્સ માર્જિનલ કોસ્ટ. ઓકે, તો ઇક્વિલિબ્રિયમ ક્યાં જનરેટ થાય? વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ. ઓકે, સો ઇન અધર વર્ડ્સ, profit will be maximized when marginal revenue is equal to marginal cost. જ્યાં સુધી માર્જિનલ રેવન્યુ વધારે હશે ને માર્જિનલ કોસ્ટ ઓછો હશે ત્યાં કંપનીને પ્રોફિટ થશે, તો એ પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝ કંપની જવા નહીં દે, એ પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝ કંપની લઈ લેશે. પછી એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થાય છે ત્યાં સુધી કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થઈ જાય. પછી જો આગળ કંપની વધારે પ્રોડક્શન કરે છે તો માર્જિનલ કોસ્ટ વધી જાય ને માર્જિનલ રેવન્યુ ઓછો હોય તો ત્યાં કંપનીને લોસ થાય. તો એવું કંપની કરે નહીં. તો equilibrium point is the best point where company is earning maximum profits. As long as the marginal revenue is greater than the marginal cost, it is in the interest of the firm to expand the output because its gain in the shape of additional revenue is more than the addition to total cost. મેં તમને આખું સમજાવ્યું એ પ્રમાણે કે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જ કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. Similarly, if marginal revenue is less than the marginal cost, it is to the advantage of the firm
to reduce its output because loss in the additional revenue will be less than the addition to total cost. મેં કીધું એમ કે જો ઇક્વિલિબ્રિયમ આઉટપુટ કરતાં ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી કરતાં જો વધારે આગળ વધારે પ્રોડક્શન કરીને વધારે સેલ કરવા જશે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પછી જો આગળ વધારે પ્રોડક્શન કરશે કંપની અને સેલ કરશે તો માર્જિનલ કોસ્ટ એ વધી જશે માર્જિનલ રેવન્યુ કરતાં અને જો આવું થાય માર્જિનલ કોસ્ટ વધી જાય માર્જિનલ રેવન્યુ કરતાં એટલે ટોટલ સેલ્સ કંપનીને થાય છે એના કરતાં ટોટલ કોસ્ટ વધી જાય કંપનીનો પ્રોડક્શન કોસ્ટ વધી જાય તો કંપનીને લોસ થાય તો એવી સિચ્યુએશન ઉપર કંપનીને લોસ થાય એના કરતાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ એક એવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય. The equilibrium position of the firm will attain at the point where marginal revenue is equal to marginal cost. The firm will stop its output at this point and will be earning maximum profit. તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કંપની પોતાનું પ્રોડક્શન છે સ્ટડી રાખશે સ્ટેબલ રાખશે એનાથી આગળ કંપની પ્રોડક્શન કરશે નહીં જો એનાથી આગળ કંપની પ્રોડક્શન કરે તો એને લોસ થાય અને જો એનાથી ઓછું પ્રોડક્શન કરે તો તેને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો હોય એ ના થાય ઓછો પ્રોફિટ થાય ઓકે તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ એક એવો પોઈન્ટ છે જ્યાં કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ આવે છે અને એ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય છે. સો there are three situations for profit or loss. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ ત્રણ સિચ્યુએશન છે. ફર્સ્ટ વન ઇઝ when firm is incurring supernormal profit. Supernormal profit ક્યારે જનરેટ થાય? when average cost is less than the price. Where average cost is less than the price and firm is earning supernormal profits. The second one is firm is earning normal profits where average cost is equal to price and firm is earning normal profits. Third one is firm is incurring losses when average cost is greater than the price and firm is incurring losses. તો આ ત્રણેય સિચ્યુએશન પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ હતી એના કર્વ્સ અલગ હતા પછી મોનોપોલીમાં બે સિચ્યુએશન હતી. ફર્સ્ટ વન ઇઝ મોનોપોલી ફર્મ જનરેટિંગ પ્રોફિટ્સ એન્ડ મોનોપોલી ફર્મ ઇન્કરિંગ લોસીસ. હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ થ્રી સિચ્યુએશન છે. ફર્મ ઇઝ અર્નિંગ સુપરનોર્મલ પ્રોફિટ્સ, ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ એન્ડ firm is incurring losses. Okay, so let us start the first situation where firm is earning supernormal profits under monopolistic competition. તો આ જે કર્વ તમને દેખાય છે એ ફર્સ્ટ સિચ્યુએશન માટે છે. ફર્સ્ટ સિચ્યુએશન ઇઝ firm is earning supernormal profits under monopolistic competition. Okay, so એક્સ એક્સિસ ઉપર આપણે આઉટપુટ લીધેલું છે અને વાય એક્સિસ ઉપર કોસ્ટ એન્ડ રેવન્યુ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ this is the short run marginal cost curve, SRMC, that means short run marginal cost. So short run marginal cost is right shaped curve. Then average cost curve, here this is the average cost curve, that is short run average cost curve. So average cost curve as usual U-shaped curve. Then this is the average revenue curve and this is the marginal revenue curve. Okay, so આ એવરેજ રેવન્યુ કર્વ અને માર્જિનલ રેવન્યુ કર્વની સિચ્યુએશન મોનોપોલીમાં પણ આ જ રીતે હતી ને. મોનોપોલીમાં પણ એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ હતો અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ છે. કારણ કે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ હોય એની ડિમાન્ડ હોય ડાઉનવર્ડ સ્લોપિંગ હોય. ડિમાન્ડનો કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ હોય. સો કેવી રીતે? જો કંપની વધારે પ્રાઇસ ચાર્જ કરે, ફોર એક્ઝામ્પલ હિયર કંપની વધારે પ્રાઇસ ચાર્જ કરે તો કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી હોય. જો કંપની ઓછી પ્રાઇસ ચાર્જ કરે છે તો કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હોય. સો ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ છે એના લીધે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ પણ ડાઉનવર્ડ સ્લોપિંગ છે.
એવું મોનોપોલીમાં પણ થતું હતું. પણ પરફેક્ટ કોમ્પિટિશનમાં એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ અને પ્રાઇઝ ત્રણેય હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતા. એવું કેવી રીતે હતું? કારણ કે પરફેક્ટ કોમ્પિટિશનમાં સેલર હોય એને માર્કેટ પ્રાઇઝ એક્સેપ્ટ કરવાની હતી અને માર્કેટ પ્રાઇઝ હતી એ ઇક્વલ રહેતી હતી બધી સિચ્યુએશન. જો માર્કેટ પ્રાઇઝ ઇક્વલ રહે બધી સિચ્યુએશનમાં તો પ્રાઇઝ જ સ્ટેડી છે, પ્રાઇઝ જ ઇક્વલ રહી છે. અહીંયા તો પ્રાઇઝ ઉપર નીચે થાય, પ્રાઇઝ વધારે હોય તો ડિમાન્ડ ઓછી હોય, પ્રાઇઝ ઓછી હોય તો ડિમાન્ડ વધારે હોય, તો ડાઉનવર્ડ સ્લોપિંગ થાય ને. પણ પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇઝ હતી એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન રહેતી હતી, ઇક્વલ રહેતી હતી. પ્રાઇઝ જ એક જગ્યાએ સ્થિર હોય તો ડિમાન્ડ પણ સ્થિર હોય, ડિમાન્ડ પણ સ્ટેડી હોય. એટલા માટે ડિમાન્ડનો કર્વ પણ સ્ટેડી હતો. એટલા માટે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ પણ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હતો પરફેક્ટ કોમ્પિટિશનમાં. પણ મોનોપોલીમાં પ્રાઇઝ મોનોપોલિસ્ટ હોય, મોનોપોલીવાળી ફર્મ હોય એ ગમે ત્યાં સેટ કરી શકે. એટલે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કર્વ હતો એ ડાઉનવર્ડ સ્લોપિંગ ડિમાન્ડ કર્વ જેવો હતો. એવી જ રીતે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ જેમ સોપ ઇન્ડસ્ટ્રીમાં સોપ પ્રોડ્યુસ કરે છે બધા સેલર, પણ એ સોપ એકબીજા કરતાં અલગ છે. તો બની શકે ને કે એ સોપની પ્રાઇસ એકબીજા કરતાં અલગ હોય. ડેટોલ અને ડવની જે સોપ છે એની પ્રાઇસ બંને કરતાં અલગ છે, એક સરખી નથી. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ આવો મોનોપોલિસ્ટિકવાળી ફર્મ હોય એ પ્રાઇસ પોતાની રીતે ડિસાઇડ કરી શકે. એના લીધે જો કંપની પ્રાઇસ વધારે રાખશે તો ડિમાન્ડ ઓછી હશે, પ્રાઇસ ઓછી રાખશે તો ઓબ્વિયસલી ડિમાન્ડ વધારે હશે. એના લીધે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. આવું લોજિક તમારી બુકમાં આપેલું નથી, પણ તમને એક્સ્ટ્રા લોજિક સમજાય કે કેમ માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એનું આ લોજિક છે. સો હિયર firm is earning supernormal profits under monopolistic competition. સુપરનોર્મલ પ્રોફિટ ક્યારે જનરેટ થાય? જ્યારે હિયર પ્રાઇસ ઇઝ OA, કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ છે O થી A સુધી અને કંપનીને કોસ્ટ આવે છે O થી D સુધી. ઓકે, સો તો આપણો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થશે? વેર માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થશે. હિયર વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ, એ પોઈન્ટ ઉપર આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જનરેટ થશે. તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટને આપણે દર્શાવી લઈશું અહીંયા. પછી એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કયા પોઈન્ટ ઉપર કોસ્ટ આવે છે? ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જ્યાં મળે છે એ જ લાઇનમાં જે કોસ્ટ આવતી હોય એ કોસ્ટ લખવાની. હિયર સી પોઈન્ટ ઉપર કોસ્ટ આવે છે કંપનીને અને એ જ લાઇનમાં કંપનીને બી જેટલી પ્રાઇઝ મળે છે. ઓકે, સો પ્રાઇઝ ઇઝ અબવ ધેન ધ કોસ્ટ. કોસ્ટ કરતાં પ્રાઇઝ વધારે છે, માર્કેટ પ્રાઇઝ વધારે છે. અને કંપની જે સોપ પ્રોડ્યુસ કરે છે, ફોર એક્ઝામ્પલ કંપની જે સોપ પ્રોડ્યુસ કરે છે એની કોસ્ટ છે ₹15 અને સોપની માર્કેટમાં પ્રાઇસ છે ₹20, તો કંપનીને જે પ્રોફિટ થાય છે ₹5નો એ અહીંયા કર્વ ABCD થી ABCD થી રિપ્રેઝેન્ટ થાય છે ₹5નો પ્રોફિટ. ઓકે, સો જ્યારે પણ ફર્મ ઇઝ અર્નિંગ સુપરનોર્મલ પ્રોફિટ્સ, જ્યારે કંપનીને સુપરનોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય ત્યારે ઓલવેઝ એવરેજ રેવન્યુનો કર્વ ઉપર હોય અને એવરેજ કોસ્ટનો કર્વ છે એવરેજ રેવન્યુના કર્વ કરતાં ઓછો હોય, નીચે હોય. ઓકે, વેન ફર્મ ઇઝ અર્નિંગ સુપરનોર્મલ પ્રોફિટ્સ વેનેવર, ત્યારે એવરેજ રેવન્યુનો કર્વ છે અબવ હોય, એવરેજ કોસ્ટનો કર્વ છે બિલો હોય. ઓફકોર્સ રેવન્યુ વધારે હોય અને કોસ્ટ ઓછી હોય તો જ કંપનીને પ્રોફિટ જનરેટ થાય ને. ઓકે, ધેટ્સ વાય જ્યારે પણ તમે સુપરનોર્મલ પ્રોફિટની સિચ્યુએશન જુઓ ત્યારે ઓલવેઝ રેવન્યુનો કર્વ ઉપર હશે અને એના કરતાં એવરેજ કોસ્ટ છે એ નીચે હશે, ઓછો હશે. ઓકે, અંડરસ્ટુડ? સો ધીસ ઇઝ ધ કર્વ ફોર supernormal profits under monopolistic competition.
In the short run equilibrium of a firm under monopolistic competition, the firm may earn supernormal profit. તો શોર્ટ રનમાં કંપની સુપરનોર્મલ પ્રોફિટ પણ જનરેટ કરી શકે છે. For example, in the short run, a firm under monopolistic competition may be able to earn supernormal profits because other firms are not in a position to bring out closely similar products in that period, nor can new firms enter the group during the short period. કે શોર્ટ પીરિયડમાં જેટલી ફર્મ્સ હોય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એ બધી ફર્મ્સને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય તો શોર્ટ પીરિયડમાં કે શોર્ટ રનમાં કોઈ નવી ફર્મ આવીને એન્ટર કરી શકે નહીં માર્કેટમાં, કારણ કે જો નવી ફર્મ આવશે અને એને સોપ કંઈ બનાવવો છે, સોપ ઇન્ડસ્ટ્રીમાં નવી ફર્મ આવે તો એને સોપ પ્રોડ્યુસ કરવો છે તો એને વિચારવું પડશે કે આપણે હવે કયો એવો નવું ઇનોવેટિવ, તો એને કાંઈક ઇનોવેટિવનેસ લાવવી પડશે એના સોપમાં. તો એવું શોર્ટ રનમાં પોસિબલ નથી, શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં પોસિબલ નથી કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નવી ફર્મ આવે ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે. કારણ કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનનું એક કેરેક્ટરિસ્ટિક એવું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હોય તો ઇન્ડસ્ટ્રીમાં જેટલા સેલર હોય એને એ બધાની પ્રોડક્ટ ડિફરન્શિએટેડ હોય. ભલે ને એ પ્રોડક્ટ સોપ હોય તો પણ બધા જે સેલર્સ છે, સોપના સેલર્સ છે, એ સોપના સેલર્સની જે કાંઈ સોપ હોય એ એકબીજાના સોપ કરતાં કંઈક અલગ હોય. ઓકે, ભલે પ્રોડક્ટ સોપ છે પણ એની યુઝફુલનેસ અલગ હોય, એની ક્વોલિટી અલગ હોય. એક સેલર જે સોપ પ્રોડ્યુસ કરીને સેલ કરે છે એના જેવો જ સોપ બીજો સેલ ન કરતો હોય, બિકોઝ એના જેવો જ સોપ બીજા કોઈ સેલર સેલ કરતા હોય તો તેને પરફેક્ટ કોમ્પિટિશન કહેવાય ને. મોનોપોલિસ્ટિકમાં કેવું છે કે કોઈ એક સેલર છે એક પ્રોડક્ટ સેલ કરે છે અને બીજો સેલર છે બીજી પ્રોડક્ટ એના જેવી જ સેલ કરે છે પણ એનાથી કંઈક અલગ પડે છે. ભલે ને સોપ જ સેલ કરે છે પણ એ સોપ બીજા સેલરના સોપ કરતાં અલગ પડે છે. ઓકે, તો નવી ફર્મ આવે તો શોર્ટ પીરિયડમાં નવી ફર્મ એન્ટર ના કરી શકે માર્કેટમાં, કારણ કે ઇનોવેટિવનેસ જોઈએ કંઈક. So in the short run, therefore, supernormal profits can be earned by the firm. In the long run, however, this supernormal profits will be competed away by the entry of new firms. પછી હા, લોંગ રનમાં કે લાંબા ગાળે કોઈક નવી ફર્મ આવે ને કંઈક નવી ઇનોવેટિવ સોપ લઈ આવે માર્કેટમાં તો એ સોપની ડિમાન્ડ ધીમે ધીમે વધે. તો જેમ જેમ નવી ફર્મ્સ એન્ટર થાય લોંગ રનમાં, શોર્ટ રનમાં પોસિબલ નથી કારણ કે ઇનોવેટિવનેસ જોઈએ. લોંગ રનમાં જો નવી ફર્મ એન્ટર થાય તો બધી કંપની જે કંઈ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હોય એને ઓનલી નોર્મલ પ્રોફિટ જ જનરેટ થાય. પણ શોર્ટ રનમાં બની શકે કે કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય. And only normal profits will be earned by the all firms in the long run. So in figure number 12, the firm is earning supernormal profits as indicated by the area A, B, C, D. Okay, so here price is greater than cost. પ્રાઇસ વધારે છે સોપની અને એ સોપનું પ્રોડક્શન કોસ્ટ ઓછો છે, ધેટ્સ વાય કંપનીને પ્રોફિટ જનરેટ થાય છે. તો આ કર્વ બની શકે તો સાથે ડ્રો કરો અને કર્વ છે પ્રિસાઇઝલી ડ્રો કરવાના, કે વ્યવસ્થિત ડ્રો કરવાના, કે માર્જિનલ કોસ્ટ વ્યવસ્થિત ડ્રો કરવાનો, માર્જિનલ રેવન્યુ વ્યવસ્થિત ડ્રો કરવાનો અને બંને ટેન્જન્ટ હોય, બંને ઇક્વલ થતા હોય ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવે. પછી એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જ જે કાંઈ કોસ્ટ આવતી હોય એવરેજ કોસ્ટનો કર્વ ડ્રો કરવાનો અને એવરેજ રેવન્યુનો કર્વ ડ્રો કરવાનો. ઓકે, જ્યારે પણ સુપર નોર્મલ પ્રોફિટ્સની સિચ્યુએશન હોય ત્યારે એવરેજ રેવન્યુનો કર્વ છે એ ઉપર હોય, અબવ ધેન એવરેજ કોસ્ટ. ઓકે, એવરેજ રેવન્યુનો કર્વ છે એ એવરેજ કોસ્ટ કર્વ કરતાં ઉપર હોય, અબવ હોય. ઓકે, તો એ જ લાઇનમાં ઇક્વિલિબ્રિયમની લાઇનમાં જ કોસ્ટ ફાઇન્ડ કરીને કોસ્ટ લખી નાખવાનો અને એની જ લાઇનમાં પ્રાઇસ મળશે એ એવરેજ રેવન્યુ ઉપર મળશે, પ્રાઇસ લખી નાખવાની. ઓકે,
સો પ્રાઇસ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આ જે ABCD નો એરિયા છે પ્રોફિટ એરિયા છે. આઈ હોપ ધીસ કર્વ ઇઝ ક્લિયર ટુ ઓલ. ઓકે, ધેટ્સ ઇટ ફોર ટુડે. સેકન્ડ, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ સિચ્યુએશન સમજીશું વેન ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અને થર્ડ સિચ્યુએશન પણ સમજીશું વેન ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ અંડર monopolistic competition. Okay, so that's it for today. I would like to end up this session with motivation, that is, dream bigger and do bigger. Thank you so much, students. Have a nice day.